બોલો ભારત માતા કી જય। સમાપન સત્રનો સમય તો મારા આગળના વડીલોએ લઈ લીધો છે, એટલે મારા ભાગે રહે છે ખાલી જે સમય રહે એટલે જરૂરી પણ હતું, અને આ સમાપન સત્રમાં આવું જ હોય છે। દરેક સત્રમાં કેવું હોય કે વક્તા આવે, પરિચય આપે, સીધું તમને, એટલે આ જે સમાપન સત્રમાં એને નુકસાન રહે, કેમ કે તમે ત્યાં સુધી થોડા ઢીલા થઈ જાઓ। થઈ ગયા ઢીલા નથી ને? તો બરાબર છે। મને થોડું પત્રક આપી દો ને ગીતનું। આપણા મંચ પર સત્રના અધ્યક્ષ પરિમલભાઈ, આપણા જિલ્લાના પ્રભારી મધુભાઈ, વર્ગના વાલી જે ખૂબ વડીલ છે, જેનું માર્ગદર્શન અમને સતત મળતું રહે છે, મળ્યું તો છે એવા અશોકભાઈ, આપણા જિલ્લાના યુવા પ્રમુખ, અમારી સાથે યુવા મોરચામાં ખૂબ સારા સક્રિય અને સદભાગ્ય છે તે તમારા જિલ્લાનું કે યુવાઓને પ્રતિનિધિત્વ મળે એવું ભારતીય જનતા પાર્ટી વિચારે છે, અને એવું જ વ્યક્તિત્વ એટલે આપણો સુરજભાઈ, આપણા સુરજભાઈ એમ કહીએ ને તો પણ ચાલે, આપણા સૌના હૃદયમાં બસતા ખૂબ યુવાન, ખૂબ સારા કાર્યકર્તા એટલે સુરજભાઈ અમારા દક્ષિણ ગુજરાતનું જે કામ જોઈએ સંયોજક તરીકે, અને ખૂબ વિવિધ જવાબદારીઓમાં છે, અને ખૂબ સારી રીતે તમને અમુક વિષય સમજાયા એવા બુદ્ધિજીવી વ્યક્તિ એટલે આપણા જગદીશભાઈ, આપણા રાકેશભાઈ, બાકીના જેટલા પણ ડૉક્ટર સાહેબ છે, જેટલા પણ મંચ પર છે, સૌનું હું સ્વાગત કરું છું। સામે બેઠેલા બધા લોકો, અમારા રાહુલભાઈ શિલ્પી છે, ભાઈ સાહેબ છે વક્તા, જે પૂર્વમાં તમે સાંભળ્યા હશે, આ બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, જે હંમેશા પાર્ટીની ચિંતા કરે છે, પાર્ટીની ગાઈડલાઈનમાં અહીંયા આવ્યા છે। આ વિષય આપણા જે છે એ ખૂબ તમે જાણો છો, આ વિષય જે છે કોઈ નવો નથી કે ભાઈ આપણા જનપ્રતિનિધિ ચૂંટાયેલા છે એની સાથે એનો કેવો સંબંધ હોવો જોઈએ, વ્યવહાર તમે બધાને ખબર કેવો હોવો જોઈએ, આપણા પ્રશાસનિક અધિકારી આપણા વિસ્તારમાં હોય એની સાથે કેવો હોય ખબર છે, છતાં પણ જે રીતે આપણી તલવાર હોય એને આપણે ખેડૂત છે મોટાભાગના, આપણે હથિયાર કેવા ઘસીએ દર વર્ષે ખેતી કરતા પહેલાં, એ રીતે ઘસવું આ પ્રશિક્ષણ વર્ગનો મતલબ જ આ થાય છે કે આપણા વિચારો આપણા ઘસાય, આપણા તેજ બને, આપણામાં એક નવું કૌશલ્ય આવડત ઊભી થાય, આ પ્રકારનું ચિંતા આપણી પાર્ટી ભારતીય જનતા પાર્ટી આખા ભારતમાં એકમાત્ર પાર્ટી છે કે જે પ્રશિક્ષણ વર્ગો દ્વારા કાર્યકર્તાઓનું ઘડતર કરે છે। આપણો વિચાર પરિવાર ખબર ને, આપણે તમે સવારે સાંભળ્યો હશે, તો આ આપણા વિચાર પરિવારમાં જ આ અનુશાસન જે છે એ આપણે અહીંયા જોવા મળે છે। તો આપ સૌનું સ્વાગત ફરીથી। હું વધારે ટાઈમ નહીં લઉં, વિષય બહુ લાંબો છે, વિષય છે આ એટલો મોટો વિષય જે બિંદુ બનાવ્યા છે પ્રદેશમાંથી, એ વિષય લેવા જઈએ તો 1.5-2 કલાક થાય, અને મને તમારા વાલીએ ટાઈમ એકદમ સ્પષ્ટ કે આ ટાઈમને જોતા આટલા સમય મળ્યો છે, એ સમયમાં હું પૂરું કરીશ, પ્રયત્ન કરીશ જેટલું જલ્દી થાય, ફાસ્ટ થાય એટલા વિષય તમારી સામે। પણ સ્વામી વિવેકાનંદ એવું કહ્યું છે કે ટટ્ટાર બેસો તો આ મેલું રજૂ કરો ને એ થોડા મસ્તિષ્ક સુધી પહોંચે તો સીધા બેસો તો એકદમ યાદ રહે, જે બોલે ને સામેવાળો એવું સ્વામીજી કહે છે, હું નથી કહેતો, વિવેકાનંદજી કહે છે, એટલે થોડા ટટ્ટાર બેસશો, ખાલી થોડુંક જ મિનિટ મજા આવશે તમને અને મને બંનેને। એક અંતરો ગીતનો કરીને તમારું મન અહીંયા લઈ જવા માટે, અને આ ગીત આપણું જે છે લક્ષ્ય તરફ લઈ જાય છે। ગીત ખાલી ગાવા માટે નથી હોતું, આપણને લક્ષ્ય તરફ આ ગીત હંમેશા આપણા જેટલા પણ ગીતો છે, સાંગીક ગીત છે, વ્યક્તિગત ગીત છે, એ આપણને હંમેશા ધ્યેય સ્મૃત કરાવે છે, ધ્યેયને યાદ કરાવે છે, લક્ષ્યને યાદ કરાવે છે, એટલા માટે આપણે ત્યાં સાંગીક ગીત અને આપણા વ્યક્તિગત ગીત હોતું। તો બધા તૈયાર? કોઈ લખવાનું નથી, બાજુમાં મૂકી દો, અને તમે ગીત તો કર્યું છે ને, ગીતનું કાગળ પણ બાજુ મૂકી દો, ખેડો બાજુ મૂકી દો, તમારી હંમેશા ડાબી અથવા જમણી બાજુ એક સાઈડ મૂકી દો, જમણી બાજુ હા ડાબી બાજુ મૂકો એટલે સંગઠન ગળે ચલો સુપંથ પરવડે ચલો, આપણે તાળી પાડીશું, તાલ આપીશું એટલે હું પણ ઉઠી જાય, હે ને? સંગઠન ગળે ચલો સુપંથ પરવડે ચલો, બહુ સરસ, પછી વાત સંગઠન ગળે ચલો સુપંથ પરવડે ચલો, बढ़ाओ जिसमें देश का वो काम सबकी है चलो,
જે રીતે એના પ્રદેશ પ્રમુખ છે માનનીય પાટીલજી, અને જે રીતે આપણા જિલ્લા પ્રમુખ છે સુરજભાઈ, તાલુકા પ્રમુખ તમારા હશે, મંડળના પ્રમુખ હશે, એ જ શ્રેણીમાં તમે શક્તિ કેન્દ્રના પ્રમુખ છો. સંયોજક એ શબ્દ આપણે હટાવી દઈએ, એકચ્યુઅલ શબ્દ છે પ્રમુખ. તમે છો શક્તિ કેન્દ્રના અધ્યક્ષ, પ્રમુખ છો. એ વાતને તમારે ક્યારે નહીં ભૂલવું જોઈએ. આપણે કડીમાં છીએ. જે રીતે આપણને રાષ્ટ્રની ધરા પર સંગઠનની જે આપણી ધરા ઊભી છે, સંગઠન ઊભું છે, એના આધાર સ્તંભ કોઈ હોય અત્યારે તો શક્તિ કેન્દ્ર અધ્યક્ષ છે. શક્તિ કેન્દ્રના સંયોજક કહી શકાય, અધ્યક્ષ. તો આપ લોકો એટલે આપણે બધા પર એ જિમ્મેદારી છે, ખાસ કરીને તમારા લોકો પર, કે આખા સંગઠનની જે તાકાત છે એ તાકાત તમારા બલબૂતા પર છે. જે રીતે જગદીશભાઈ વાત કરેલી અગાઉમાં કે તમારું આપણું દાયિત્વ એટલે સામાન્ય દાયિત્વ નથી. આ દાયિત્વને આપણે વહન કરવું એ બહુ જ જિમ્મેદારીપૂર્ણ કાર્ય આપણે કરવાનું છે આવનારા સમયમાં. અને પાર્ટી એટલા માટે તમારી ચિંતા કરી છે કે આ પહેલીવાર આખા ભારતમાં પહેલીવાર ગુજરાત એવું છે જેને શક્તિ કેન્દ્રના જે અધ્યક્ષ છે, તમે જે પ્રમુખ છે, એની ચિંતા કરી કે એમાંથી તૈયાર થાય. જે રીતે માધુભાઈ હમણાં કહ્યું કે આમાંથી જ કોઈ પ્રમુખ બનશે તાલુકાનો, આમાંથી જ કોઈ જિલ્લાનું દાયિત્વ મળશે, પ્રદેશનું દાયિત્વ મળશે. તો આ એક કાર્યકર્તાઓને તૈયાર કરવા માટેની પ્રક્રિયા એટલે આપણી ભારતીય જનતા પાર્ટી, આપણો વિચાર પરિવાર છે. તમે સવારે સત્ર સાંભળ્યું હશે તો આ અનુશાસન છે. આ અનુશાસન છે એટલા માટે કે તમને સૂચના આપવામાં આવી હશે, સૂચનામાં તમે આવી ગયા, આટલા વહેલા આવીને એકદમ શિસ્તબદ્ધ તરીકેથી આ રીતે તમને ઘરમાં કોઈ કહે તો તમે આપણે નહીં કરી શકીએ, પરંતુ પાર્ટી કહે છે એટલે આપણે કરીએ છીએ. આ અનુશાસન આપણે જાતે નક્કી કર્યું છે કે હું વહેન કરીને આ પાર્ટીમાં કામ કરીશ. તો આપણો જે વિષય છે આજનો એ છે કે આપણે જે ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે એના સાથેનો સંબંધ કેવો જોઈએ, વ્યવહાર કેવો હોવો જોઈએ. આ વિષયની આવશ્યકતા કેમ પડી હશે પાર્ટીને? કેમ કે એટલા માટે કે આપણે પાર્ટીના પરિવારના લોકો છે. આજે આખા દેશમાં પરિવારની પાર્ટીઓ છે. તમે હું બધા જાણીએ છીએ કે આખા દેશની જેટલી પણ પાર્ટીઓ છે પરિવારની પાર્ટીઓ છે. એક પરિવારે પાર્ટીને ચલાવે છે. ત્યારે તમે કોઈ પણ નજર કરો, આજે કોંગ્રેસ ભલે રાષ્ટ્રીય પાર્ટી છે, જૂની પાર્ટી છે, પરંતુ પરિવાર એને શાસિત કરે છે, પરિવાર એને ચલાવે છે. એ રીતે કોઈ પણ પાર્ટીનું તમે જોઈ લો આખા ભારતમાં, કોઈ વ્યક્તિ એ નક્કી કરે છે ને, પરંતુ ભારતીય જનતા પાર્ટી એ પરિવાર છે, પરિવારની પાર્ટી નથી. આ સમજવાની બહુ આવશ્યકતા છે. અને એટલા માટે આપણે લોકો જ્યારે નક્કી કરેલું છે, જ્યારે જનસંઘથી લઈને આપણી યાત્રા ભારતીય જનતા પાર્ટીનું નામકરણ થયું એના પછી અત્યાર સુધીની જે યાત્રા છે એમાં આપણે ખૂબ સંઘર્ષ કર્યા છે, લોકોના દિલ જીત્યા છે. વિજય આપણે લોકોના હૃદયને જીતીને આપણે અહીંયા સુધી પહોંચ્યા છે. અને ત્યારે જઈને આજે આપણને આપણી ભારતીય જનતા પાર્ટીનું ઉપરથી લઈને નીચે સરપંચ સુધીનું શાસન દેખાય. અને એટલા માટે એક એક કાર્યકર્તાનો વ્યવહાર એ ખૂબ એટલા માટે મહત્વપૂર્ણ બને છે પાર્ટી માટે કે તમારું નજરિયું, સમાજનું નજરિયું, જ્યારે તમે કેસરી ટોપીની કેસરી ખેસ પહેરે છો એટલે તમે નથી કે હું નથી. એટલે ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે. અને તમે આપણે બધા એવું નક્કી કર્યું છે, આપણે આપણા પરિવારમાં અત્યારે આપણા દેશનું દુર્ભાગ્ય છે કે આપણા હમ દો હમારા દોના ચક્કરમાં આજે આપણા ઘરમાં આપણી સંખ્યા, આપણે પરિવાર આપણા વિભક્ત થઈ ગયા છે. બે ભાઈઓ તો હવે જુદા રહે, પરંતુ જે જૂના લોકો છે એમના ઘરમાં જોજો 5-5, 6-6 ભાઈ હોય અને એક પરિવારમાં એક રસોડામાં જમે, એક વર્ષો સુધી સાથે રહે, બધા મોટા થાય. અને એમાં એના અંદર દરેકનો ટેસ્ટ અલગ હોય છે. દરેકને ખાવાનો ટેસ્ટ અલગ હોય છે, પહેરવાનો ટેસ્ટ અલગ હોય છે, બોલવાની ભાષા વ્યવહાર અલગ હોય છે, સમાજ વચ્ચેને એના કામ કરવાનો તરીકો અલગ હોય છે. અને પરિવારમાં છતાં પણ જે નક્કી થયેલો જે મોભીઓ છે, જો પિતા હોય તો પિતા, નહીં તો પરિવારમાં કોઈ પણ નક્કી થયેલો મોટો ભાઈ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એના કહેલું ઘરમાં ચાલતું હોય છે. અને બધા જ ભાઈઓ એનું માને છે. કેમ કે આ પરિવાર છે. એવી રીતે ભારતીય જનતા પાર્ટી આ વિશ્વમાં સૌથી મોટો પરિવાર છે. આપણે દલ કહીએ, પાર્ટી છે એ આપણો મોટો પરિવાર છે. અને જો આપણે 5 ભાઈઓમાં આટલા ટેસ્ટ અલગ હોય છે, દરેકનો મત અલગ હોય છે, દરેકનો વિચાર અલગ હોય છે, તો આટલી મોટી પાર્ટીમાં વ્યક્તિ, આટલા બધા લોકો છે, આટલા બધા કાર્યકર્તાઓ છે, આટલા મોટા પરિવારમાં તો હોઈ શકે કે દરેકના વિચાર સાથે સમ મળે નહીં. તો એના કારણે ઘણીવાર સંઘર્ષ ઊભો થતો હોય છે. કેમ કે આ સંઘર્ષના કારણે પાર્ટીનું આપણું નામ ખરાબ થાય. એના આગળ આપણે એની ચર્ચા કરીશું. પરંતુ આપણે આ પરિવારનો ભાવ જે છે, જે રીતે આપણો એક પરિવાર છે ને આપણા પરિવારમાં જે રીતે આપણે આપણા પરિવારના મુખ્ય જે નક્કી કરે છે એ રીતે, જો તમને શાક પણ કોઈને કારેલા નહીં ગમતા હોય, કોઈને દૂધી નહીં ગમતી હોય, તો પણ જે શાક, જે સબ્જી ઘરમાં નક્કી થઈ જાય આજે બને છે, બધા જ ભાઈઓ, બધા જ લોકો પરિવારના સદસ્ય જમે છે, રાઈટ? એવી જ રીતે આપણો પરિવાર છે. ઘણીવાર કેવું થાય કે ભારતીય જનતા પાર્ટી, તમારે કોઈની સાથે મતભેદ હોય, નહીં બનતું હોય, અને પાર્ટીએ ટિકિટ આપી, ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર ચૂંટાય, એનો મતલબ કે એ ભારતીય જનતા પાર્ટીનો પ્રતિનિધિ છે. એમાં તમારું કે મારું આવતું જ નથી. એ થઈ શકે કે મારું એની સાથે નહીં બનતું હોય, કે તમારું એની સાથે બરાબર નહીં બનતું હોય, પરંતુ જ્યારે ભારતીય જનતા પાર્ટી એ સરપંચની ચૂંટણી હોય, તાલુકાની ચૂંટણી હોય, જિલ્લાની ચૂંટણી હોય, ધારાસભ્યની ચૂંટણી હોય કે સંસદની ચૂંટણી હોય, ચૂંટણી કોઈ પણ હોય, પરંતુ જ્યારે પાર્ટીના સિમ્બોલ પર વ્યક્તિ લડે છે અને જ્યારે વિજય બને છે ત્યારે એ ભારતીય જનતા પાર્ટીનો પ્રતિનિધિ છે. એટલા માટે આપણા સંબંધો એની સાથે કેવા હોવા જોઈએ એને આપણે હવે ચર્ચા કરવાની. જે રીતે આપણા હાથની પાછળ
માઇક પકડવું છે તો એક દિશામાં પાંચે આંગળીઓ લાગી જાય છે, રાઈટ? જો દરેક આંગળી પોતાનો વ્યવહાર અલગ અલગ કરે તો એ કેવી રીતે પેલું કરી શકે, કામ થઈ શકે? સંભવ જ નથી. એવી રીતે આપણો પરિવાર આટલો મોટો છે એટલે જ્યારે પણ આપણી પાર્ટીનો આદેશ હોય ત્યારે બધા જ મતભેદ ભૂલીને આપણે એક જે રીતે હાથ આપણા કામ કરે છે આપણા શરીર માટે, એવી રીતે પાર્ટી એટલે હું, એટલે મારું શરીર છે. સ્વામી રામતીર્થનું તમે નામ સાંભળ્યું છે, ત્યારે કહ્યું હતું मैं ही भारत हूँ, मैं खड़ा होता हूँ तो भारत खड़ा होता है, मैं चलता हूँ तो भारत चलता है, मैं बोलता हूँ तो भारत बोलता है. આવું સ્વામી રામતીર્થે કહ્યું હતું. એ જ વાત આપણા પર લાગુ થાય છે. ભારતીય જનતા પાર્ટીનો કેસરી ટોપીને કેસરી ખેસ પહેરેલો એક એક કાર્યકર્તા એટલે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નથી, એ ભારતીય જનતા પાર્ટી છે. જ્યારે મારો કાર્યકર્તા કેસરી ખેસ પહેરીને નીકળે છે તો એ કાર્યકર્તા નથી, એ ભારતીય જનતા પાર્ટી છે. જ્યારે એ ચાલે છે તો ભારતીય જનતા પાર્ટી છે, એ બોલે છે તો ભારતીય જનતા પાર્ટી બોલે છે, એ ઊભો થાય છે તો ભારતીય જનતા ઊભી થાય છે, અને જ્યારે સમાજ વચ્ચે નીકળે છે તો ભારતીય જનતા પાર્ટી નીકળે છે. આ ભાવ સાથે સમાજ વચ્ચે આપણે જવાની જરૂર છે, ક્યોંકि મેં ही ભારતીય જનતા પાર્ટી હું. આ ભાવ સાથે. અને તમે જ્યારે સમાજ વચ્ચે જાઓ છો ને ત્યારે સમાજની દ્રષ્ટિ પણ એ જ હોય છે કે શક્તિ કેન્દ્રના પ્રમુખ આવે છે અને કેસરી ખેસ પહેરેલો કાર્યકર્તા છે, એનો મતલબ કે તમારો વ્યવહાર રોડ પર વચ્ચે સમાજના વચ્ચે તમે એ રીતે નહીં જોતા કે તમે કયા સમાજમાં છે, પરંતુ સમાજ એ રીતે જોવે છે કે તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છો. તમારો વ્યવહાર, તમારું વર્તન જોઈને નક્કી કરે છે કે આ ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર છે. તમે ભારતીય જનતા પાર્ટી, આપણે જો સમાજ વચ્ચે કોઈ પણ કામ કરીશું અને નબળું કામ કરીશું તો 100% એની આલોચના સમાજ વચ્ચે થશે. અને અત્યારનો સમાજ ક્યારેય પણ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ અનુભવ, ખરાબ વ્યવહારને ચલાવીને એવું નથી. એક ભૂલ ભારતીય જનતા પાર્ટીની શું કરે, કોંગ્રેસના લોકો હોય કે બીજા બધા ઝાડુવાળા છે એના હશે ને તો 100 લોકો માફ કરશે, કેમ કે એ લોકો ગણે જ છે કે એ લોકો હોય જ એવા છે, ભ્રષ્ટાચારી લોકો છે, કુસંસ્કારી છે, દેશ વિરોધી પ્રવૃત્તિ ચલાવે છે, લોકોને ખબર જ છે. પણ ભારતીય જનતા પાર્ટીનો સામાન્ય કાર્યકર્તાના મોઢેથી પણ અપશબ્દ નીકળે કે નિંદા નીકળે તો તરત આલોચના, એકદમ સમાજ જાગૃત થઈ જાય છે. આ કેવી રીતે બોલી શકે? એક શબ્દ ચલાવી શકે એવી સ્થિતિ આજે ભારતમાં ભારતીય જનતા પાર્ટી પ્રત્યે નથી. એટલે સમાજ એ દ્રષ્ટિથી એટલે હાઈટ પર આપણને જોવે છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એટલે કેટલો શુદ્ધ ચરિત્રવાળો હશે, એનો આદર્શ ચરિત્ર હશે, એનો વ્યવહાર વર્તન કેવું હશે, એને નક્કી કરી દીધું છે સમાજે. અને એ આદર્શને જીવવું એટલે આપણી જવાબદારી છે. નહીં હોય તો એ સ્વરૂપમાં આપણે બનવું પડશે. આ પ્રશિક્ષણ વર્ગો એના માટે છે, એ સમૃદ્ધિ માટે છે, એ યાદ કરવા માટે, સ્મૃતિ આપણો સતત બની રહે એના માટે પ્રશિક્ષણ વર્ગો રાખેલા છે. એટલે સમાજ વચ્ચેની પ્રતિષ્ઠા તમારી એ તમારી નથી, સમાજ વચ્ચે તમારી પ્રતિષ્ઠા એટલે ભારતીય જનતા પાર્ટીની પ્રતિષ્ઠા છે. એટલે હવે પછી આપણે જ્યારે આ પ્રશિક્ષણ વર્ગમાંથી જ્યારે જઈએ છીએ ત્યારે તમે નથી નીકળતા. યાદ રાખજો, તમે શક્તિ કેન્દ્ર અધ્યક્ષ તરીકે, તમે પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીના તરીકે નીકળવાના છો. સમાજની દ્રષ્ટિ તમે નક્કી કરશો, ભારતીય જનતા પાર્ટીની ઇમેજ શું છે તમારા વ્યવહાર દ્વારા નક્કી થશે. એટલા માટે આપણું વ્યવહાર અને વર્તન એ પાર્ટી માટે ખૂબ ઉપયોગી છે. હવે રહી આપણી વાત ચૂંટાયેલા લોકો સાથેની વાત. આપણે ઘરમાં કોઈ વાત કરીએ, આપણે ચૂંટાયેલા લોકો સાથે આપણે ઘણીવાર કોઈ વિષય પર આપણું મન નહીં બનતું હોય. તમારા વિસ્તારમાં સૌથી વધારે જો કામ આવતા હોય આમાં પ્રમુખ સાહેબ તો નીચેવાળા લોકો સુધી આવે, તમારા પાસે આવે. કેમ કે ત્યાં રોડની વાત હોય, રસ્તાની વાત હોય, લાઇટની વાત હોય, તલાટીની વાત હોય, ગામડાની કોઈ પણ સમસ્યા હોય, કેમ કે તમે શક્તિ કેન્દ્ર પર કામ કરો છો, તમારી પાસે લોકો આવશે. કેમ કે ડાયરેક્ટ કોઈ ચૂંટાયેલા લોકો પાસે, જિલ્લા પંચાયતના સદસ્ય પાસે કે તાલુકા પંચાયતના સદસ્ય પાસે કે ધારાસભ્ય કે અધ્યક્ષ કે મહામંત્રી વોર્ડના તમારા મંડળના એની પાસે સીધા નથી જતા, જાય, પરંતુ સર્વપ્રથમ તમારી પાસે આવશે. કેમ? કેમ કે શક્તિ કેન્દ્રમાં તમે પ્રવાસ કરો છો, બૂથ લેવલ પર તમે હવે પ્રવાસ કરવાના છો, બૂથ લેવલ પરના પ્રમુખ સુધી તમે સંપર્ક કરવાના છો. લોકો તમને ઓળખ ઊભી થશે, લોકો તમને ઓળખશે તો કામ પણ તમારી પાસે જ લઈને આવવાના છો. એટલે ઘણીવાર શું થાય કે તમે જે કામ લાવો છો તો એ કામ નહીં થાય. તમે કદાચ અહીંયા તમે કહો ચૂંટાયેલા માણસ સરપંચને કહેશો કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના સદસ્યને કહેશો તો ઘણા સંજોગો એવા હોય કે એની હાથમાં પણ કામ નહીં થાય. તો ઘણીવાર આપણે શું કરીએ, આક્રોશમાં આવીને 10 લોકો વચ્ચે આપણે ગમે તેવું બોલી નાખીએ. અરે જવા દો ને, અરે આવો જ માણસ છે, કોઈ કામ જીતી ગયો અને ક્યાં વોટ આપીને પસ્તાય. આવું થતું હોય. આપણા મનમાં એવું નહીં હોય, ફ્રસ્ટ્રેશન એવું નીકળતું હોય, ગુસ્સામાં ક્યારેક એવું નીકળતું હોય. એના કારણે તમને ખબર નહીં હોય પણ સાંભળવાવાળા 10 લોકો એ આગળ એ વાતને મરચું મીઠું નાખીને એટલું મોટું કરે કે ભારતીય જનતા પાર્ટીના અંદર એકબીજા સાથે કોઈ સન્માન નથી, એકબીજાના અંદર ઝઘડા ચાલે છે, આ લોકો આની બનતી નથી. આવી વાતો જે રીતે આપણે શાખામાં આરએસએસની રમત, તમે આપણે અહીંયા આજે સમય નહોતો ને તો અહીંયા આપણે રમતનું સત્ર પણ રાખી શકાય. એક દિવસનો વર્ગ છે એટલા માટે. બાકી તો અશોકભાઈ લોકો તમને સરસ સવારે આપણે એક શાખા રાખે. એમાં એક રમત છે, મંડળ કરીને તમે રહો અને એક વાક્ય તમને આ પહેલા વ્યક્તિને એક વાક્ય કહે તો એ વાક્ય ફરતું છેલ્લા જે વ્યક્તિ પાસે આવે ને તો આખું વાક્ય જ બદલાઈ ગયું હોય.
એક લાઈન કે એ આખી લાઈન કેમ બદલાઈ? આ સમાજની દ્રષ્ટિ છે. તમે વાત બહુ બરાબર કરી હોય, પરંતુ આખા સમાજમાં ફરતા 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 જ્યારે મીડિયા પાસે જાય છે તો આખી વાત તો પતંગર થઈ હોય. અને એ સોશિયલ મીડિયામાં તમે આજકાલ તો દરેક મોબાઈલ, કોઈ પણ વ્યક્તિ હોય, અત્યારે જે ભીખ માંગવાવાળા લોકો છે ને એની પાસે પણ મોબાઈલ છે, એ પણ બેઠો બેઠો રીલ જોતો હોય. તો આજે આ સમાજમાં દરેક વ્યક્તિ પાસે સોશિયલ મીડિયા, તો એની વાતને કેવી રીતે બગાડવી, એ વાતને કેવી રીતે, એને કોઈ સેન્સ નથી કે આ વાતને આગળ કરાય કે નહીં કરાય. પરંતુ આપણા માટે ધ્યાન રાખવાનું છે કે આપણો કોઈ ચૂંટાયેલો પ્રતિનિધિ છે, એની કોઈ પણ નબળી વાત હોય એ આપણે બહાર નહીં કરવી. નબળી વાત એટલે એને કામ નહીં કર્યું હોય તો જાહેરમાં એનું ઉલ્લંઘન, આપણે જે રીતે ઘરમાં બેસીને આપણા પરિવારની વાત, એક રૂમમાં બેસીને આપણો મોટો ભાઈ કે નાનો ભાઈ હોય અને એ તમારા બેઓને એક મત નહીં થતો હોય તો તમે એક રૂમમાં બેસીને ચર્ચા કરો છો કે ભાઈ આ વાત આપણે કરવાની. એ રીતે તમે પણ ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે તમારી વાતને, જો એ તમારે કહેવા જેવું હોય તો એકાંતમાં જઈને તમે એને વાત કરી શકો, તો એક રૂમમાં બેસીને તમે ચર્ચા કરી શકો, નિવાડો લઈ શકો છો. તમે એની સાથે ઝઘડી પણ લો, પણ એક કોઈ જાહેરમાં આપણે આવું વર્તન નથી કરવાનું. આ મુખ્ય છે. કેમ કે ઘણીવાર એવું થતું હોય, વ્યક્તિ નહીં ગમે, ઘણીવાર એનું કામ નહીં ગમે, ઘણીવાર કામ નહીં થતા હોય. આના કારણે આપણે કહીને કે વ્યવહારના કારણે સમાજમાં ઘણીવાર નિંદા આપણે જોતા હોય છે કે પાર્ટીની આપણી જે ઇમેજ છે એ ખરડાય છે. તો આ એક ધ્યાન રાખવાનું છે. બીજું છે કે આપણે લોકો જ્યારે સમાજ વચ્ચે કામ કરીએ છીએ ત્યારે સમાજના ઘણા બધા લોકો એવા હશે કે તમને અને તમારા ચૂંટાયેલા માણસને બંને વચ્ચે કંઈક ને કંઈક એવું કરવાના મસાલા નાખવાનો પ્રયત્ન કરશે કે તમે સુરજભાઈને નજીક કોઈ વ્યક્તિ હોય તો ત્રીજા વ્યક્તિને એવું લાગે કે આ નજીક કેવી રીતે રહી શકે. તો તમારા વચ્ચે સંવાદ સારો મધુર સંબંધ નહીં બને એના માટે શું કરી શકાય? તો એ બધી જ વસ્તુ અત્યારના લોકો કરશે. તમારા વિશે જગદીશભાઈ આવું કહેતા હતા, પરંતુ હું એની વાતને કેમ સાચી માનું? એવું લાગે છે કહેતા હતા, હું જગદીશભાઈને પૂછી લઈશ કે ભાઈ તમે મને આવું કહેતા હતા અશોકભાઈ, તમે મારી વિશે આવું બોલેલા? તો અશોકભાઈ કહેશે હા બોલેલો કે નહીં બોલેલો. તો ક્યારે પણ ત્રીજા વ્યક્તિને સાંભળીને ક્યારે પણ કોઈ નિર્ણય આપણે નહીં લેવો કે મારા વિશે સંગઠનમાં બે સારા કાર્યકર્તા વિશે ઝઘડો ઊભો થાય અને આપણી પાર્ટીનું કામ ઓછું થાય, આપણી પાર્ટીનું કામ બગડે. એ ખાસ ધ્યાન આપવાનું છે. ચૂંટાયેલા પ્રતિનિધિના સારા કામ છે એને નીચે સુધી લઈ જવાના છે. તમને ગમે કે નહીં ગમે, એ વ્યક્તિ મને ગમે છે કે નથી ગમતો, ચૂંટણી પહેલા મને નહોતો ગમતો, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ એને ટિકિટ આપી અને એ ભાજપાના કમળના સિમ્બોલ પર ચૂંટાયો એટલે મારા માટે આદરણીય છે, સન્માનીય છે, આપણો મોટો ભાઈ છે. અને એના માટે આપણે એના જેટલા પણ સારા કામ છે એ સારા કામ નીચે લઈ જવા સુધી આપણે કામ કરવાનું છે. એટલે આપણે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકેના જેટલા પણ આપણા કાર્યકર્તાઓ આપણા વચ્ચે છે, દરેક વ્યક્તિ કાર્યકર્તા છે. મેં તમને કહ્યું દરેક પોસ્ટ જે આજે આપણે પ્રમુખ છીએ નથી, કાલે તમે વિધાયક છે નથી, ભારતીય જનતા પાર્ટીમાં ભાઈ કઈ નક્કી નથી. કાલે સવારે આપણે ભૂપેન્દ્રભાઈને ક્યારે વિચાર્યું કે પાટલી ખુરશી પર બેઠેલો વ્યક્તિ હોય એને બોલાવીને કે ચાલો તમારે આજે સીએમ બનવાનું છે. તમે વિચારો આ સંભવ, તમે મધ્યપ્રદેશનું ઉદાહરણ જોઈ લો, રાજસ્થાનનું ઉદાહરણ જોઈ લો, દિલ્હીનું ઉદાહરણ જોઈ લો. જેટલા પણ મુખ્યમંત્રી અને મંત્રીઓ બન્યા છે એમણે ક્યારે પણ નહીં વિચાર્યું કે હું મંત્રી બનીશ કે મુખ્યમંત્રી બનીશ. આ ભારતીય જનતા પાર્ટી છે કે દરેક વ્યક્તિનું કામ નિરીક્ષણ થાય છે, ભલે વહેલા મોડું થઈ શકે. તમને એવું લાગતું કોણ જોવે છે? ભારતીય જનતા પાર્ટીમાં વ્યવસ્થા છે કે તમારા એક એક કામ પર નિગરાની રહે છે. તમને એવું લાગતું હશે હું શું બોલીને જઉં છું, એ દરેક વ્યક્તિને દરેકે પ્રેઝન્ટેશન અહીંયા કોણ શું બોલ્યું દરેક વ્યક્તિની ચર્ચા. કાલે બેઠકમાં પણ તમે જોયું હશે કોઈ વ્યક્તિની ચર્ચા નહીં થાય બની જ નહીં શકે. કોઈ એવું માનતો કે હું બહુ જ નજીકનો વ્યક્તિ છું, નહીં. અહીંયા સમાજમાં સંગઠને એ પ્રકારની વ્યવસ્થા ગોઠવેલી છે કે આપણા કરેલા દરેક સારા કામ, ખરાબ કામ એ આપણા ઉપરના અધિકારીઓ સુધી પહોંચે છે. એટલે આપણે ક્યારે નહીં ભૂલવાનું કે તમે કરેલું કામ, ક્યારે નિરાશ નહીં થવાનું. શક્તિ કેન્દ્ર અધ્યક્ષ તરીકે તમે જે કામ કરો છો તો તમે ક્યારે એવું નહીં વિચારતા કે હું આટલું બધું કામ કરું છું છતાં પણ મારું કોઈ જોવા એવું નથી. તમારા એક એક કામને જોવાવાળા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી છે. એક નહીં જોયો તો બીજો, બીજો નહીં જોયો ત્રીજો, ત્રીજો નહીં જોયો તો ચોથો. આ વ્યવસ્થા સંગઠને કરેલી છે. એટલે ક્યારે મનમાં નિરાશાનો ભાવ નહીં લાવતા કે કોણ ક્યારે જોતો. અને એટલા માટે આપણે બધાએ સજાગ રહીને આપણા ભારત માતા પ્રત્યે શ્રદ્ધા છે. આપણે સંગઠનમાં આપણે ચૂંટાયેલા પ્રતિનિધિ છે, એ આજે ચૂંટાયેલા છે, કાલે તમે પ્રતિનિધિ હશો. તમે ક્યારે નહીં ભૂલતા કે આજે જે સરપંચ છે, કે આજે જે તાલુકા પ્રમુખ છે, કે આજે જે જિલ્લા પ્રમુખ છે, કે આજે જે ધારાસભ્ય કે સાંસદ છે, એ કાલે તમે પણ હોઈ શકો છો. એ પરિસ્થિતિમાં તમે ગુજરી શકો છો. એટલે ક્યારે પણ એવું નહીં વિચારવું કે આ તાલુકા પ્રમુખ છે, આ ચૂંટાયેલો પ્રતિનિધિ છે, કે આ છે તો એના કારણે હું આ સ્થિતિમાં એના વિશે આવું બોલું. કાલે તમારા વિશે પણ આ વાત ઊભી થઈ શકે છે. એટલે હંમેશા એની જગ્યા પર મૂકીને આપણે જોવાનું છે અને આપણે આ વર્તનનો વ્યવહાર કરવાનો છે. એટલે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા જેને કેસરી ટોપીની કેસરી ખેસ પહેર્યો છે એનો વ્યવહાર અને વર્તન એકદમ શુદ્ધ હોવું જોઈએ, આદર્શ હોવું જોઈએ. સમાજના વ્યક્તિ જુએ તો કે ના આ ભારતીય જનતા પાર્ટીનો સૈનિક છે, વાહ, એનાથી એક શીખ લે, કોઈને ઉદાહરણ આપે કે કાર્યકર્તા તરીકે કોઈ કામ કરવું હોય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરો, કેટલું આદર્શ છે એમ. કેમ કે અત્યારે પણ આપણે ઘણીવાર એવું થતું હોય કે આપણે ગાડી પર આપણે ખેસ મૂકતા હોય છે, ગાડીને આગળ ઝંડી લગાવીએ ભાજપની, ખેસ મૂકીએ.
તમને અમે નેમ પ્લેટ પણ આપવાના હતા. તો અમારું શું છે કે તમે જે વર્ગમાં આજે બેઠા છો એની વર્ગની તૈયારી છેલ્લા 2 મહિનાથી ચાલે છે. બેઠકો કેટલી થઈ? પહેલા આગલી બેઠકોમાં અશોકભાઈ આવતા હતા, પછી જગદીશભાઈ આવે છે. પૂછો 2 મહિનાથી તૈયારીઓ ચાલે છે. તમારા જિલ્લાના પ્રમુખને પૂછો કે છેલ્લા 20 દાડાથી તૈયારી ચાલતી હશે. ક્યાં વર્ગ રાખવો, ભોજન કયું રાખવું, કોને કહીશું, તમારા બધા આ બધી વ્યવસ્થાઓ ઊભી કરવી, એની ટીમ બનાવી, એની સાથે ચર્ચા સંવાદ. તમે આયા આજે જતા રહેશો, પરંતુ એની પાછળની જે તાકાત છે, એની પાછળનો જે મહેનત છે, પરિશ્રમ છે, એ પાર્ટી કેટલા દિવસોથી તમારી ચિંતા કરે છે. એટલા માટે આપણે ભારતીય જનતા પાર્ટીનો જ્યારે ખેસ લગાવીએ છીએ, તમારી ગાડી આગળ ખેસ હશે, તમારા આગળ સિમ્બોલ, તમને નેમપ્લેટ પણ આપવાના હતા તમારા નામ સાથે, શક્તિ કેન્દ્રના. કદાચ ભવિષ્યમાં એ નેમપ્લેટ આવશે પણ ખરું તમારા ઘરે લગાવવા માટે. તો તમે આપણે લોકો જ્યારે ખેસ ગાડીના આગળ મૂકી નીકળીએ છીએ અને ચારે એ ગાડીમાંથી ઉતરીને આપણે કોઈ વર્તન કરીએ સમાજ વચ્ચે, માર્કેટ વચ્ચે કે કોઈ કાર્યક્રમ હોય એના વચ્ચે, તો એ આપણે હંમેશા સમાજ જોવે છે કે આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નીકળ્યો છે. તો આપણી ગાડી ચલાવવાની રીત પણ એ લોકો નોંધ કરતા હોય છે. ઘણા લોકો એમને નવીરો છે, જો આ કેવી ગાડી ચલાવે છે. આવું તમે પણ જોયું છે, તમે પણ આ કોમેન્ટ કરી હશે કોઈના વિશે. તો આ વિશે આપણા ઉપર કોમેન્ટ થઈ શકે. એટલા માટે જ્યારે આપણે નક્કી કર્યું છે કે મેં ભગવા ખેસ પહેરેલો છે ભારતીય જનતા પાર્ટીનો, એનો મતલબ કે મારા પર જિમ્મેદારી છે કે મારા વર્તનથી કોઈ ભૂલ નહીં થાય, સમાજમાં મારા કારણે પાર્ટીમાં ટીકા થાય અથવા મારા કારણે ભારતીય જનતા પાર્ટીનું નામ ખરાબ થાય, એ પ્રકારનો વ્યવહાર નહીં થવો જોઈએ. આ આજે આપણે સંકલ્પ કરીને જવાનું છે. અને એ જ વ્યવહાર અને વર્તન આપણું જે છે એ ચૂંટાયેલા લોકો સાથે મેં તમને કહ્યું કે આ આપણો વ્યવહાર અને વર્તન મોટા ભાઈ નાના ભાઈનો જે વર્તન છે, જે પ્રકારે આપણા પરિવારમાં એક વડીલ હોય અને છતાં પણ ઘણી વાતો આપણે નહીં ગમતી હોય પણ એ કે એટલે કરવું પડે. તમે આજે ભારતીય જનતા પાર્ટીના એક આદેશથી કાલે તમને સૂચના કરી હશે 2-3 દિવસ પહેલા કે આ જગ્યા પર આટલા વાગે પહોંચો. તમે આયા સવારે 8:30 વાગે. તમારે કોણ સગા હતા અહીંયા? સુરજભાઈ તમારે કઈ પગાર આપે છે? અહીંયા બેઠેલા જેટલા કાર્યકર્તા અશોકભાઈ આટલા વર્ગોમાં રોકાયા સવારથી સાંજ સુધી, પાર્ટી એમને પગાર આપે છે. અહીંયા પેલા રાહુલભાઈ શિલ્પી ત્યાંથી એટલા દૂરથી અહીંયા વક્તા તરીકે આવે છે, ભાઈ સાહેબ આવે છે, એમને પગાર આપે. અહીંયા બેઠેલા એક કાર્યકર્તાને કોઈ પૈસા નથી મળતા કે તમે અહીંયાથી આવો, સુરતથી આવો તો તમને આવવા જવાનું ભાડું. બિલકુલ નહીં. તમે અહીંયા આવ્યા છો, તમને થોડો પગાર આપવાના છે. પરંતુ તમે ને હું અહીંયા બેઠેલા બધા લોકોએ પોતાનો વ્રત ધારણ કરેલું છે. અહીંયા બેઠેલા અમને ખબર પડશે. ખર્ચો પૂછજો. આ લોકો પ્રભારીના લોકો બને છે ને, ક્યારેક એકાંતમાં મળે ગપશપ કરતા. માધુભાઈ તો બહુ મન મોજીલા માણસ છે. બેસજો એટલે ખબર પડશે કે વર્ષે દાડે કેટલો ઘરમાંથી ખર્ચો થાય છે. પ્રવાસનો આ જગદીશભાઈ કહેતા ને સ્વ ખર્ચે દિલ્હી જવાના છે. તો આ આપણા માટે એ પોતે વ્રત ધારણ કરું છું. હું ભારત માતાની સેવા માટે નીકળેલો છું. મેં નક્કી કર્યું છે કે હું ભગવા ખેસ પહેરીને નીકળીશ. મેં સંકલ્પ કર્યો છે કે ભારત માતાની સેવા માટે મારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું છે. એટલે આપણું વ્યવહાર અને વર્તન આ રીતે. અધિકારી સાથે હું 2 મિનિટમાં વાત બતાવું કે પ્રશાસનિક અધિકારી એટલે કેટલો મહત્વનો છે. તમારા પાસે જેટલા પણ કામ આવવાના છે, તમે શું કરશો? તમે તાલુકા પ્રમુખને કહેશો, તમે મહામંત્રીને કહેશો, ચૂંટાયેલા, એના કરતા તમારો તલાટી હોય કે તમારા જાતે ઓફિસ હોય, એના સાથે સંબંધ તમારે બનાવવાના છે. તમારે ચા પીવા જવું જોઈએ, એને ક્યારેક આવે તો મળવા જવું જોઈએ, એનો ફોન નંબર લેવાનો, સાહેબ આવો આમ તેમ કરો. એના સાથે જો આપણે સંબંધો સારા રાખશું તો તમારું કામ જે તમારે વારંવાર વાયા જવું પડતું તે સીધું તમે કરી શકો છો. એટલે જેટલા પણ પ્રશાસન, એનો પણ હવે ઘણીવાર હું કે ટેન્ડર પડ્યું છે મને આપ એમ કહીએ, પણ એનો નિયમ હોય, એ પણ પોતાના નિયમમાંથી બહાર જઈને નહીં આપી શકે. એના ધારા ધોરણ છે. તો ક્યારે પણ આ પ્રકારની વાતો પ્રશાસનિક અધિકારી સાથે સીધું ખખડાઈ નાખીએ. મેં તો ભારતીય જનતા પાર્ટીનો શક્તિ કેન્દ્રનો સંયોજક છું, અધ્યક્ષ છું, એટલે ફોન કરીને અધિકારીને ગાળામગાળી કરીએ, આ ક્યારે પણ નહીં કરું. કેમ કે એ પ્રશાસનિક અધિકારી સાથે તમારા સંબંધ જેટલા સારા હશે એટલા કામ તમારા એક ફોનમાં થઈ જશે. રોડ રસ્તાના કામ હોય, નાના મોટા ગામડાઓમાં કેટલા નાના આધાર કાર્ડના કામ હોય, આયુષ્યમાનના કામ હોય, નાના કામ તમારા ફોન પર થઈ જતા હોય. અને એટલા માટે જેટલા અધિકારીઓ જે આપણા જે છે, અધિકારીઓ સાથેના સંબંધ પણ જે રીતે ચૂંટાયેલા લોકો સાથેના સંબંધ છે, એવા સંબંધ, આત્મીય સંબંધ આપણે કેળવવાના છે, સંપર્ક કરવાનો છે, વારંવાર સંપર્ક કરવાનો છે. એના ફોન નંબર તમારા ફોન નંબરમાં હોવો જોઈએ. ત્યારે જઈને આપણે લોકો આ સારું કામ આપણે કરી શકીએ છીએ. ભારતીય જનતા પાર્ટીની પ્રતિષ્ઠા આપણા શક્તિ કેન્દ્રમાં ઊભી કરી શકીએ છીએ. છેલ્લું છે, આપણે કહીએ દ્રઢતાપૂર્વક આપણે જવાનું છે. આપણે એક કાર્યકર્તા ભગવા ટોપી અને ભગવા ખેસ પહેરેલો છે. એક કાર્યકર્તાએ દ્રઢતાપૂર્વક કાર્યક્ષેત્રમાં જવાનું છે. ત્રીજો બિંદુ જે છે, દ્રઢતાપૂર્વક કેમ જવાનું છે? તમે ગર્વ સાથે કહી શકો છો કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હું. મારી જનસંઘની સ્થાપના જ્યારે થઈ હતી, આપણે બધાને ખબર છે, ઇતિહાસ તમે વાંચ્યો હશે કે જનસંઘની સ્થાપના થઈ ત્યાં દેશ માટે જમ્મુ કાશ્મીર અલગ હતું. તમે હું બધા જાણીએ છીએ કે જ્યારે આ દેશના પગલા પડ્યા, આપણા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને તમે માલ્યાર્પણ કરો છો, એ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ એ સમયે એવું કહ્યું હતું કે જમ્મુ કાશ્મીર ભારત માતાનું મસ્તક છે અને ત્યાં આવવા માટે હું કોઈ જ વિઝા નહીં લઉં. આવું કહેવા વાળો ભારતીય જનતા પાર્ટીનો કેસરી ખેસ પહેરેલો કાર્યકર્તા, જનસંઘના કાર્ય આપણા સ્થાપક હતા. એ ગર્વ છે આપણને. અને જે સમયે આપણા જનસંઘના એજન્ડા હતા, એજન્ડા કહું છું તમને, તમારે ગર્વ સાથે જવાનું છે, તમારે દ્રઢતા સાથે આપણા કાર્યક્ષેત્રમાં એટલા માટે જવાનું છે કે આ ડોક્ટર સાહેબે એ સમયમાં
માટે છે કે આપણે દ્રઢતા મસ્તક ઊંચું રાખીને જવાનું છે, તમારા હૃદયમાં ગર્વ ભરીને જવાનું છે, તમારા હૃદયમાં આત્મવિશ્વાસ ભરીને જવાનું છે, તમારા હૃદયમાં આત્મશ્રદ્ધા ભરીને જવાનું છે કે હું ભારતીય જનતા પાર્ટીનો શક્તિ કેન્દ્ર પ્રમુખ છું અને હું એટલા માટે મસ્તક ઊંચો કરીને વાત કરું કે મારી ભારતીય જનતા પાર્ટીએ જે પ્રોમિસ કર્યા હતા એ પ્રોમિસ પૂરા કર્યા છે. કે લોકોને આંખમાં આંખ નાખીને તમે વાત કરી શકો છો અને 370 હટાવી. તમને બધાને ખબર છે કે તમે આ સમયમાં કોઈ આ જમ્મુ કાશ્મીરમાં ગયા હશો લાલ ચોક પર, તો રાહુલભાઈને લોકોને પૂછો કે એ સમયે જવું એટલે મોતનો મુલાવો, ત્યાં તિરંગો લઈને તમે જઈ જ નહીં શકો. અને એ સમયમાં આતંકવાદીઓએ કહ્યું તો કિસી કે માँ का दूध पिया है तो यहाँ पर लाल चौक पे आके तिरंगा फहराए. આપણે લોકો કોણ છીએ? આપણે લોકો છીએ આ મંત્ર આપણો વેદોને સંગચ્છત્વમ સંબદ્ધત્વમ સંભો મનાસે જાણતા દેવા ભાગે યથા પૂર્વે સંજાનાના ઉપાસતે. આ મંત્ર આપણે જે રીતે આપણા પૂર્વજો કદમથી કદમ મિલાવીને ચાલતા હતા, આપણા પૂર્વજો ખભેથી ખભો મિલાવીને ચાલતા હતા, આપણા પૂર્વજો એક લક્ષ્ય માટે જીવીને ચાલતા હતા, એક લક્ષ્ય માટે આપણે સંઘર્ષ કરતા હતા, એક લક્ષ્ય માટે એક માર્ગ પર ચાલતા હતા. એવી જ રીતે એ સમયે કોઈ આતંકવાદી કહ્યું કિસી કે માँ का दूध पिया, ત્યારે આપણા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આ ગુજરાતના શબ્દે કહ્યું હતું કન્યાકુમારીથી કાશ્મીર સુધી સંગચ્છત્વમ સંબદ્ધત્વમ એકાત્મ યાત્રા કરતા કરતા ગયા અને લાલ ચોક પર જઈને કહ્યું લે મેરી માँ का दूध पिया, તિરંગો ફહેરાયો હોય તો આપણા નરેન્દ્રભાઈ મોદી છે. એટલા માટે ગર્વ સાથે જવાનું, આ ગર્વ સાથે જવાનું છે. શક્તિ કેન્દ્રમાં દ્રઢતા સાથે જવાનું કે મારી ભારતીય જનતા પાર્ટીએ જે પ્રોમિસ કર્યા છે કામ અમે પૂરા કર્યા છે. આજે વિશ્વમાં ભારત તરફ આખા વિશ્વની નજર છે. ચાહે યુક્રેન અને રશિયાનું યુદ્ધ હોય, ચાહે ઇઝરાયલ અને ગાઝાનું યુદ્ધ, તમે જુઓ ચારે તરફ ત્રાહિમામ છે. એકમાત્ર ભારત છે ત્યારે આખું વિશ્વ જોઈ રહ્યું છે કે ભારત તરફ કે ભારતથી શાંતિ આવશે. અને નરેન્દ્ર મોદી વિશ્વ લીડર તરીકે આપણી ભારતીય જનતા પાર્ટીના આપણા નરેન્દ્રભાઈ વિશ્વ લીડર તરીકે છે. આટલા માટે ગર્વ સાથે જવાનું છે કે જે તે સમયે આપણે બધાએ જોયું હતું કે આપણા મસ્તક કપાતા હતા સૈનિકોના, પરંતુ આપણે કહ્યું હતું ભારતીય જનતા પાર્ટી કે हमारा शासन आएगा तो कोई सामने हमारी भारत माता की कोई सीमा पे नजर नहीं करेगा. આજે પણ કોઈ આંગળી ઉઠાવે તો ઓપરેશન સિંદૂર કરીને એના ચકનાચૂર કરવાની તાકાત ભારતીય જનતા પાર્ટીની સાથે છે. એટલા માટે આપણે ગર્વ સાથે શક્તિ કેન્દ્રમાં જવાનું છે, આંખની આંખ મિલાઈને જવાનું છે. એક એક કાર્યકર્તા જનતાની આંખમાં આંખ મિલાઈને વાત કરવાની છે કે આપણે આટલા લોકોને આ અનાજનું આપણું કામ આપીએ છીએ, કેટલા 80 કરોડ લોકોને અનાજ પૂરું પાડ્યું છે અને એ સતત એ કામ ચાલે છે. એટલા માટે મારા ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા, શક્તિ કેન્દ્ર અધ્યક્ષ, શક્તિ કેન્દ્ર પ્રમુખ ક્યારે પણ કોઈ નિરાશ નહીં, એના ચહેરા પર હંમેશા તેજ હોવો જોઈએ, એની વાણીમાં ઓજ હોવો જોઈએ અને ગર્વ સાથે કે મારી ભારતીય જનતા પાર્ટીએ જે કહ્યું હતું એ અમે કર્યું છે. આપણે રામ મંદિરની વાત હોય કે આપણે સાંસ્કૃતિક વિરાસત કોરિડોરની વાત હોય કે ભારતની સુરક્ષાની વાત હોય, મેક ઇન ઇન્ડિયાની વાત હોય, આજે પણ શસ્ત્રો આપણે વિદેશથી આપણે ખરીદતા હતા, આજે અમેરિકા વલખા મારે છે કે અમારા હથિયાર ખરીદો. એ કહે છે અમારે હથિયાર નહીં ખરીદો તો 25% 50%. હું તો કહું છું તારા બાપની તાકાત હોય ને ટ્રમ્પને તો 100% ટેરિફ લગાવવા નરેન્દ્રભાઈ બેઠેલા છે. પરંતુ આપણું ભારત છે, આ ગર્વ છે. એટલા માટે આપણો શક્તિ કેન્દ્ર અધ્યક્ષ જ્યારે ફિલ્ડમાં જાય છે દ્રઢતાપૂર્વક જવાનું છે, કેમ કે તમારી પાર્ટી, આપણી પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ જે સમાજ વચ્ચે કહ્યું હતું એ કામ પૂરા કર્યા છે. અને આજે પણ નરેન્દ્રભાઈ 24 માંથી 18 કલાક આપણા પાર્ટીના કામ કરે છે. આજે પણ સુરજભાઈના લોકો અહીંયા બેઠેલી પાર્ટીના એક એક કાર્યકર્તા અહીંયા બેઠેલા છે કે આગળ પાછળ જેટલા પણ લોકો બેઠેલા છે એ પાર્ટી માટે જીવે છે, સમય આપે છે. વ્રત સાથે કેસરી બાના સજાય વીર કા શ્રૃંગાર કર લે ચલે હમ રાષ્ટ્ર નૌકા કો ભવર સે પાર કર. આપણે કેસરી કેસ પહેરીને નીકળેલા લોકો છીએ, આપણે રાષ્ટ્ર નૌકાને આ ભવરમાંથી પાર કાઢવાની છે. મને વિશ્વાસ છે કે અહીંયા બેઠેલા એક એક શક્તિ કેન્દ્રના પ્રમુખ તરીકે તમારા ફિલ્ડમાં તમે જશો અને તમે જેટલા પણ આપણા લોકો છે ઘર ઘર પર ભગવાન રહેવાનું કામ, ઘર ઘર પર ભારતીય જનતા પાર્ટીનો ઝંડો હોય, એક એક કાર્યકર્તા એક એક વ્યક્તિને ભાજપા સાથે જોડવાનું કામ, એક એક યુવાનોને યુવા મોરચા સાથે, એક એક બહેનોને મહિલા મોરચા સાથે ભારતીય જનતા પાર્ટીનું એક એક ઘર પર સિમ્બોલ હોય, આ પ્રકારનો સંકલ્પ લઈને જવાનો છે. છેલ્લું ઉદાહરણ આપીને મારી વાતને પૂરી કરું છું કે આપણે લોકોએ હજુ પણ આ સમાજમાં દેશદ્રોહી તાકાતો ફરી રહી છે. તમને ફરી કહું, મારો આદિવાસી સમાજ, હું ફરીથી કહું છું દ્રઢતાપૂર્વક કે જે આદિવાસી સમાજ માટે ભગવાન બિરસા મુંડાની વાત કરું, હમણાં 4 દિવસ પહેલા કોઈ લેટર લખ્યો કે તમારા સાહિત્યમાં ભગવાન બિરસા મુંડાનો, અરે મૂર્ખો, આ ભગવાન બિરસા મુંડાને લોકોના એના જીવન ચરિત્રને, ભગવાન બિરસા મુંડાના જીવનને, એના જીવનને લોકો સુધી લઈ જવાનું કોઈ કામ કર્યું હોય તો અમારી માતૃ સંસ્થાઓ અને ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. અને આજે પણ બિરસા મુંડાની યુનિવર્સિટી કોઈ ઊભી કરવાનું કામ કર્યું તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. આ જવાબ તમારે આપવાનો છે. આપણા ભગવાન બિરસા મુંડા વિશે ત્રીજો ચોથો વ્યક્તિ દેશદ્રોહી લોકો હશે, એ લોકો આજે પણ ઝાડુ લઈને નીકળે. તમને ફરીથી કહું છું કે તમે શક્તિ કેન્દ્ર સંયોજક તરીકે, શક્તિ કેન્દ્ર પ્રમુખ તરીકે તમે ક્ષેત્ર
અને ગયો તો એક ચારતા ગયો ને એના ગડરિયા એના રિટર્નમાં પાછો આવ્યો ને ઘરે, ત્યારે ઘેટા સાથે વાઘનું બચ્ચું આવી ગયું. નાનું બચ્ચું. આપણે લોકો તો બધા ભારતના લોકો સનાતને આપણે જો નાગ પંચમી પર સાપને દૂધ પાઈ શકતા હોય તો વાઘના બચ્ચા તો પાવાના જ છીએ. 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ થયા, પ્રકૃતિનો નિયમ છે, જેવું શરીર હોય એવું થાય. તો ઘેટા જેવા થયા, પણ વાઘનું બચ્ચું મોટું થયું. પણ કરે શું? એ રોજ ઘેટા સાથે જાય, ચરવા જાય, ચરીને આવે, પાછું ખૂટા પાસે બેસી જાય. વાઘનું બચ્ચું પણ પૂરું આચરણ કેવું? ઘેટા જેવું. એમ કરતા 2-5 વર્ષ નીકળી ગયા અને એક દિવસ ગડરિયો પાછો જંગલમાં ઘૂસ્યો. દૂર સુધી ગયો. એ દિવસે આ જંગલના રાજા અને એક વાઘ અને વાઘણ એમ સિંહ અને એની પત્ની બંને શિકાર કરવા નીકળ્યા. દૂરથી જોયું, હા આજે તો મજા આવી ગઈ, ચલો ઘેટા છે, 1-2 ઘેટા આજે ખાઈએ. પરંતુ એકદમ નજર પડે છે કે ઘેટા વચ્ચે સિંહનું બચ્ચું ફરે છે. ત્યારે પેલું કહે છે, તું જોવે છે પેલું સિંહનું બચ્ચું છે? કે હા મને દેખાય છે. તો કે આ તો આપણી કોમ લજવાય ભાઈ, આપણું સમાજ લજવાય. આ કેવી રીતે ચાલી શકે? આજે ઘેટાના શિકારને છોડો, પહેલા સિંહના બચ્ચાને પકડીએ. ત્યારે આક્રમણ કરે છે, ઘેટા ભાગી જાય છે, પેલા સિંહના બચ્ચાને પકડે છે. પકડીને કહે છે, ઓય તું સિંહનું બચ્ચું છે? તો કે ના ના હું ઘેટું છું, મારા ઘેટા જતા રહે, મને જવા દો. તો કે ના તું સિંહ છે? અરે ના ના હું ઘેટું છું. પછી પેલો પાણીના ખાબોચિયા પાસે લઈ ગયા કે જો તારું મારું મોઢું સરખું છે. કે ભાઈ જવા દો ને, મોઢું છોડો, મારા ઘેટા જતા રહે, મારે જવું છે. અને પછી ગુસ્સો આવે છે પેલા સિંહ, તમાચો મારે છે. જેવો તમાચો મારે ને તો પેલો સિંહ પેલા ઘેટા ભેગા રહેતું પેલું બચ્ચું હતું સિંહનું, એકદમ દહાડ કરે છે અંદરથી. જેવી દહાડ થાય છે, જોવે છે હરણ ભાગે છે, હાથી ભાગે છે, જંગલમાં તહેલકા મચી જાય છે. એને ખબર પડે છે, અરે ભાઈ મારામાં તો સિંહત્વ છે, હું તો સિંહ છું. એને ખબર પડી કે હું આટલા વર્ષોથી ઘેટો સાથે રહેતો હતો, પરંતુ હું તો મારા ભીતર તો સિંહ હતો, હું તો સિંહનું બચ્ચું છું. એવું જ તમારા સમાજના વચ્ચે આપણા સિંહના બચ્ચા જો પેલા પાર્ટીઓ સાથે જોડાઈ ગયા હોય તો એની બોચી પકડીને ખેંચી લાવો ને કહો, ભાઈ તું સિંહનું બચ્ચું છે, આવો ભારતીય જનતા પાર્ટીનો ખેસ છે. આ કામ આપણે આગામી દિવસોમાં કરવાનું છે કે તું સિંહ છે, તું ઋષિ મુનિઓનું બચ્ચું છે, તું સામાન્ય આદમી નથી. અને એટલા માટે આપણે શક્તિ કેન્દ્ર અધ્યક્ષ તરીકે જઈને આપણા કાર્યક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ ઝંડો દેખાય નહીં, ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ ઘર દેખાય નહીં, ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈના ખભા પર બીજો ખેસ દેખાય નહીં, ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ જ વાત કોઈના મોઢે નહીં હોય. એક જ વાત હોય, સબકા સાથ સબકા વિકાસ અને ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય. ધન્યવાદ. ખૂબ સરસ વ્યક્તિત્વ આપવા બદલ. હવે આ આપણા સમાપન સત્રને પૂર્ણ જાહેર કરીએ છીએ. હવે આપણે આપણા વક્તાશ્રીઓનો મોમેન્ટો આપીને સન્માન કરીશું. તો પ્રથમ આપણે આજના સમાપન આજના સમાપન સત્રના વક્તા ડોક્ટર પ્રકાશચંદ્ર પટેલ સાહેબનું સ્વાગત કરવા માટે, સન્માન કરવા માટે હું મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરું છું એમને મોમેન્ટો આપી એમનું સન્માન કરે. વંદે વંદે